જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત, જે ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે તેમજ એકદમ ટેસ્ટી પણ લાગે છે। મેં અહીંયા તેના માટે 500 ગ્રામ કેરી લીધી છે, તેને મેં ધોઈ લીધી છે અને હવે તેની છાલ ઉતારવાની છે। આ રીતે કેરીની છાલ ઉતારી લીધા પછી આપણે તેના મીડિયમ સાઇઝના પીસીસ કરવાના છે। કેરીની ગોટલી કાઢી અને આ રીતે આપણે તેના પીસીસ કરી લઈશું। આ શરબત બનાવતી વખતે આજે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના, તેની બદલે આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે, તેથી શરબત હેલ્ધી પણ બનશે। આ રીતે અહીંયા બધી કેરી સમારી લીધી છે। હવે હું તેને કુકરમાં લઈ લઉં છું અને 1 ગ્લાસ પાણી ઉમેરી અને આપણે તેને 2 વિસલ થાય ત્યાં સુધી બાફવાની છે। આ રીતે કુકરની 2 વિસલ થઈ ગઈ છે। હવે તેને આપણે ઠંડુ થવા દઈશું। કુકર એકદમ ઠંડુ થાય અને કેરી પણ ઠંડી થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં લેવાની છે। આ રીતે મેં મિક્સરની મોટી જાર લીધી છે, તેમાં હું બાફેલી કેરી એડ કરી દઉં છું। તેમાં હું ગોળ એડ કરું છું। અત્યારે મેં થોડો ગોળ એડ કર્યો છે, પણ ચાખી અને પછી જરૂર લાગશે તો વધારે ગોળ એડ કરીશું। તેની સાથે તેમાં 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી શેકેલું જીરું પાવડર, તેમજ અડધી ચમચી મીઠું એડ કરવાનું છે। તેની સાથે જ હું થોડું ઠંડુ પાણી એડ કરું છું અને આ બધું આપણે એકસરખું ક્રશ કરી લઈશું, જેથી કરીને ગોળ પણ ઓગળી જશે અને કેરી પણ ક્રશ થઈ જશે। શરબતને ચાખવાથી ગોળ થોડો ઓછો લાગે છે, તેથી હું એડ કરું છું। આમ ટોટલ 500 કેરી હોય ત્યારે 400 ગ્રામ ગોળ એડ કર્યો છે, તેમજ સાથે ફ્રેશ ફુદીનો પણ એડ કરવાનો છે। ફુદીનો એડ કરવાથી નેચરલી શરબતનો કલર ગ્રીન થશે, તેમાં આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર નહીં પડે। આ રીતે ફુદીનો પણ સરખો ક્રશ થઈ ગયો છે। છેલ્લે તેમાં આપણે 1 ચમચી મરી પાવડર એડ કરવાનો છે અને બધું મિક્સ થઈ જાય પછી આપણે તેને ગાળી લઈશું। આ રીતે ફુદીનાથી શરબતનો કલર સરસ ગ્રીન કલરનો થાય છે। ગોળની કટકી ના રહી ગઈ તેની માટે ગાળવાની જરૂર પડે છે। જો ગોળ સરખો ઓગળી ગયો તો તેને ગાળવાની જરૂર નથી। આ રીતે શરબત થઈ ગયું છે અને તેને આ રીતે આપણે બોટલમાં ભરી અને ફ્રીઝમાં અઠવાડિયા 10 દિવસ માટે રાખી શકીએ છીએ। જો શરબતને તમારે વધારે ટાઈમ રાખવું હોય તો તેને તમારે ખાંડની ચાસણી કરીને બનાવવું। સર્વિંગ માટે નીચે પેલા બરફ એડ કર્યો છે, તેની ઉપર આપણે બનાવેલું કાચી કેરીનું સિરપ એડ કરીશું અને ઉપર ઠંડુ પાણી એડ કરી અને મિક્સ કરવાનું છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।